સમાચાર ભુવનેશ્વરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ઇજનેરના ઘરમાંથી 2 કરોડની રોકડ ઝડપી લેવામાં આવી છે। વિજિલન્સની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી તો 2 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે। માત્ર 6,000 રૂપિયાના માસિક પગાર પર સરકારી નોકરી શરૂ કરનાર ઇજનેર પાસે 4 આલિશાન બંગલા અને 13 પ્લોટ મળી આવ્યા છે। ओडिशा विजिलेंस ने बलीगुड़ा स्थित एकीकृत आदिजाति विकास एजेंसी आसिस्टंट एक्जिक्यूटिव एंजीनियर बैकुंठनाथ बेहरा सामे आवक करता વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી। આ પછી ભુવનેશ્વરના વિશેષ ન્યાયાધીશ એટલે કે વિજિલન્સના સર્ચ વોરંટના આધારે વિજિલન્સે શુક્રવારે ભુવનેશ્વર, જાજપુર, બારીપદા અને કંધમાલ જિલ્લાના કુલ 9 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા। આ દરમિયાન 5 બહુમાળી ઇમારતો, 13 પ્લોટ, સોનાના દાગીના અને બેંક લોકરમાંથી આશરે 2.4 કરોડ જપ્ત કરવામાં આવી છે। તમામ સંપત્તિઓની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે અને તાજેતરના વર્ષોમાં સૌથી મોટી આવક કરતાં વધુ સંપત્તિની કાર્યવાહીઓમાં એક માનવામાં આવે છે। કાર્યવાહીમાં 2 એડિશનલ એસપી, 5 ડીએસપી, 6 ઇન્સ્પેક્ટર અને મોટી સંખ્યામાં અન્ય અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા। એન્જિનિયરની પત્નીના નામે ભુવનેશ્વરના ચંદ્રશેખરપુર સ્થિત એક્સિસ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 2 લોકરમાંથી 2 કરોડ રૂપિયા મળ્યા। बैकुंठनाथ बेहराए 16 ઓગસ્ટ 1999ના રોજ જુનિયર એન્જિનિયર તરીકે સરકારી સેવા શરૂ કરી હતી। તે સમયે તેમનો પ્રારંભિક પગાર દર મહિને 6,000 રૂપિયા હતો। 31 ઓક્ટોબર 2016ના રોજ તેમને આસિસ્ટન્ટ એન્જિનિયરના પદ પર પ્રમોશન મળ્યું। ફેબ્રુઆરી 2026માં તેમને આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવવામાં આવ્યા અને બલીગુડા ITDAમાં પોસ્ટિંગ મળી। હાલ તેમનો માસિક પગાર આશરે 80,000 હતો।